ઝિક્રા હોસ્પિટલ ભાવનગરમાં કરોડોના ખર્ચે આવનાર સમયમાં મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ બનાવાશે। પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગરની અંદર આવેલા નિંદા ફાતિમા ફાઉન્ડેશન નીચે ચાલતી ઝિકારા મેટર્નિટી હોસ્પિટલમાં 5 વર્ષ પૂર્ણ કર્યા। તેને લઈને ભાવનગર કેટરેસ સર્કલ પાસે સરદાર સ્મૃતિની સામે આવેલા પાર્ટી પ્લોટમાં એક પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુસ્લિમ સમાજના ધર્મગુરુઓ ખાસ અતિથિ વિશેષ તરીકે હાજર રહ્યા, જેમાં મૌલાના કારી મોહમ્મદ હનીબ સાબ અકવાડા, મૌલાના સૈયદ તહકીક હુસેન રિઝવી સાહેબ ખોજા જમાત પેશીમાં ભાવનગર, હઝરત મૌલાના ઈશાક સાહેબ નજમી કાંચીવાડ મસ્જિદ પેશી ઇમામ હાજર રહ્યા। મુસ્લિમ સમાજના ઉદ્યોગપતિ, સમાજના આગેવાન બહોળી સંખ્યામાં પ્રોગ્રામની અંદર હાજરી આપી। ખાસ મુસ્લિમ સમાજના ઉદ્યોગપતિ, આગેવાન અને ધર્મગુરુઓએ ઇસ્લામની અંદર દાનનું શું મહત્વ છે, હોસ્પિટલ બની રહી છે તેની અંદર મોટી સંખ્યામાં દાન આપી મદદ કરી હોસ્પિટલના આવનારા સમયમાં મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ બનાવે તેવું આહવાન કરવામાં આવ્યું છે। હાલમાં જે ઝિક્રા મેટર્નિટી ગાયનેક હોસ્પિટલ છે તેમાં કેવી સુવિધા છે અને આવનારા સમયમાં કેવી સુવિધાઓ કરવામાં આવશે અને આવનારા સમયમાં તેના વિશે લોકોને માહિતગાર કર્યા છે। આવનારા સમયમાં નિદા ફાતિમા ફાઉન્ડેશન દ્વારા કરોડોના ખર્ચે અત્યાધુનિક મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ બનાવવામાં આવશે, જેની જાહેરાત કરવામાં આવી હતી। કાર્યક્રમને સફળ બનાવવા નિંદા ફાઉન્ડેશન ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ ભારે જહેમત ઉઠાવી અને આ પ્રોગ્રામને સફળ બનાવ્યો છે। પહેલા તો ખૂબ ધન્યવાદ, તમે અમારો ઇન્ટરવ્યુ લેવા માટે આવ્યા છો। ઝિક્રા મેટર્નિટી હોમ જે આજથી 4.5 વર્ષ પહેલા એસ્ટાબ્લિશ કરવામાં આવ્યું હતું, યુવા ટ્રસ્ટીઓની ટીમે અને સમાજના સાથ અને સહકારથી આ હોસ્પિટલ ઊભું કર્યું। આ હોસ્પિટલને આગામી નવેમ્બર મહિનામાં 5 વર્ષ પૂરા થશે। આ સિવાય હાલમાં અમોએ ઝિક્રા હોસ્પિટલની બાજુમાં એક મોટું હોસ્પિટલ છે, જેને અમોએ અત્યારે સોદો કરી નાખ્યો છે અને એના જે ફંડિંગ માટે અમે અત્યારે આ પ્રોગ્રામનું આયોજન કર્યું છે। તો ત્યાં અમારું મલ્ટી હોસ્પિટલ બનાવવાનું પ્લાનિંગ છે અને ઇન્શાલ્લાહ ત્યાં સોનોગ્રાફી, MRI, CT સ્કેન અને મલ્ટી ડોક્ટર્સની ટીમ ત્યાં અવેલેબલ થઈ જશે। અને અમારું પ્લાનિંગ તો લેબોરેટરી પણ ત્યાં બનાવવાનું છે અને મિની મેડિકલ સ્ટોર પણ ત્યાં ઇન્શાલ્લાહ હશે। તો બસ દુઆ કરો કે અમે અમારા પ્રોગ્રામમાં અને અમારા ઈરાદાઓમાં અમે સફળ થઈએ। ખાસ કરીને ભાવનગર વાસીઓ અને મુસ્લિમ સમાજને શું કહેવા માંગશો આપની આ હોસ્પિટલને લઈને? બસ આપણા સમાજની આ હોસ્પિટલ છે, ભાવનગરની આન બાન અને શાન છે, તો તમે એનો મહત્તમ ઉપયોગ કરો અને ભાવનગરના ખૂણે ખૂણે આ વાત પહોંચાડો કે આપણા સમાજની હોસ્પિટલ છે। તદ્દન રાહત દરે અમે સારામાં સારા વાતાવરણમાં સારામાં સારી ફેસિલિટીથી અમે સુવિધા પૂરી પાડીએ છીએ। તો અવશ્ય લાભ લો અને બીજાને લાભ લેવડાવો। અત્યારે ગાયનેક હોસ્પિટલ ચલાવે। ઇરફાન સોલંકીનો રિપોર્ટ, આજ9 ન્યૂઝ, ભાવનગર। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।